રાજ્યમાં હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે, ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સતત 6 દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ત્યારે ગતરોજ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારે માવઠું પણ થયું હતું અને આજે શનિવારે વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાય છે, જેના કારણે 5 ફૂટ સુધી પણ ન જોઈ શકાય તેવી સ્થિતિ છે. ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો હેડલાઇટ સહિત પાર્કિંગ લાઇટ શરૂ કરીને વાહન ચલાવી રહ્યા છે, તેમ છતાં પણ વાહન હંકારવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.